જય અંબે. ધોરણ 10ની ઇન્ટરનલ એન્ટ્રી પણ ધોરણ 9ના જેવી જ છે, સેમ ટુ છે. 3જા નંબરની એનો અભ્યાસ કરીશું. તો ધોરણ 10ની અંદર ઇન્ટરનલ નામની ફાઇલ બનાવેલી જ છે, તેના ઉપર ક્લિક કરશો તો ઇન્ટરનલનું પત્રક ખુલશે. અહીંયા પહેલી હેલ્પ નામના પત્રકમાં તમને સૂચનાઓ આપેલી છે, તે જોઈ શકાશે કે 5 ગુણ. અહીંયા પ્રથમ પીરિયોડિક કે દ્વિતીય પીરિયોડિક નથી લેવાનું, તે ખાસ ધ્યાન રાખવાનું. પ્રથમ પરીક્ષાના જે 80 ગુણ હશે એમાંથી ઓટોમેટિક 5 ગુણ કન્વર્ટ થઈ જશે. બીજી પરીક્ષાના જે ગુણ આવે છે એમાંથી ઓટોમેટિક 5 ગુણ કન્વર્ટ થઈ જશે. તમારે બાકીના 10 ગુણની એન્ટ્રી કરવાની થશે. તો અહીંયા સૂચના લખેલી છે. તો અહીંયા પીરિયોડિક ફર્સ્ટ પીરિયોડિકમાં જઈએ તો તમે જોઈ શકો છો, અહીંયા સીધું પત્રક તૈયાર થઈ ગયું. તો પ્રથમ પરીક્ષાની જે તમે બાળકની એન્ટ્રી કરી છે એના આધારે જ ઓટોમેટિક અહીંયા પત્રક બની ગયું. 1 મિનિટ તમને બતાવી દઉં. તો આ પ્રથમ પરીક્ષાની એન્ટ્રી છે 45, 50, 55. તમે ગુણ જોઈ શકો છો. એ ગુણ જે એન્ટ્રી કરી હતી એના આધારે જ 45, 50, 55 ઓટોમેટિક 5 ગુણમાં કન્વર્ટ થઈ ગયા. એ જ રીતે જ્યારે તમે બીજી પરીક્ષાની એન્ટ્રી કરશો તો ઓટોમેટિક બીજી પરીક્ષાના આધારે જ 80 ગુણમાંથી ડાયરેક્ટ કન્વર્ટ થઈ જશે. એટલે યાદ રાખવાનું, 9મામાં પ્રથમ ને દ્વિતીય પીરિયોડિક લેવી પડે, જ્યારે 10મામાં પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના આધારે ઓટોમેટિક કન્વર્ટ થઈ જાય. તો 2 કામ તો થઈ ગયા. હવે આગળ 9માના જેમ જ ઇન્ટરનલ એન્ટ્રી નામનું પત્રક છે. તો અહીંયા વિદ્યાર્થીનું નામ છે, આ એન્ટ્રી કરવા નામનું પત્રક છે. ફક્ત માર્ક્સ એન્ટ્રી માટે તમે જોઈ શકો છો. ફૂલ સ્ક્રીન કરું છું તમને તો સરળતાથી જોઈ શકો. ઇન્ટરનલ એન્ટ્રી નામનું 3જા નંબરનું પત્રક છે. અહીંયા પ્રથમ પરીક્ષામાંથી જે ઇન્ટરનલ હતા અહીંયા તમે જુઓ 2.8, 3.1. તો એ જ ગુણ આવી ગયા 2.8, 3.1. આ બીજા વિષયના આવી ગયા. બીજી પરીક્ષાના આ ગુણ આવી ગયા, બીજી પરીક્ષાના આવી ગયા. બાકીના 5 ગુણની વિષય શિક્ષકે નોટબુક સબમિશન વર્ક કાર્યની અને વિષય સંવર્ધનના પોતાની અનુકૂળતાએ સેટ કરવાના છે. તો માની લો કે કોઈ બાળકના તમે આ એન્ટ્રી કરી, જે તે ધારાધોરણ પ્રમાણે એન્ટ્રી કરવાની થશે. તો અહીંયા જેવા માર્ક્સની એન્ટ્રી થશે, અહીંયા તમે જુઓ છો કે 2 વિદ્યાર્થીના એન્ટ્રી કરી, બાકીના 10 ગુણની તો 12 ને 13. બીજા વિદ્યાર્થીની એન્ટ્રી નથી કરી તો એનું પ્રથમ દ્વિતીય પરીક્ષાના આધારે 7 ને 5 છે. એ પત્રક એન્ટ્રી કરતાની સાથે અહીંયા 9મા ધોરણની જેમ જ પોતાના વિષયને અનુરૂપ કોઈ ઇન્સ્પેક્શનમાં તમને પૂછે તમારા વિષયના 20 ગુણનું ઇન્ટરનલ તમે કેવી રીતે કર્યું, એનું બાયફર્કેશન મને બતાવો. તો એનું પત્રક તમારા હાથ વગું હોવું જોઈએ. તો અહીંયા વિષયોના નામ લખેલા છે. અહીંયા વિષય તો 5 ગુણ કેવી રીતે થયા, બીજા 5 ગુણ કેવી રીતે થયા, બીજા 5 ગુણ તમે કેવી રીતે એન્ટ્રી કરી અને 20 ગુણ કેવી રીતે બને. ગુજરાતીનું આવી ગયું. હવે તમને કોઈ પૂછે કે મારે વિજ્ઞાનનું જોવું છે તો વિજ્ઞાનનો કોડ 4 છે. તો અહીંયા 4 નંબર એન્ટ્રી કરતાની સાથે અહીંયા વિજ્ઞાનનું નામ આવી જશે, વિજ્ઞાન વિષય થઈ જશે. ફોર્મેટ બનેલું જ છે તૈયાર. અહીંયા વિદ્યાર્થીના નામ છે, અહીંયા વિજ્ઞાનના માર્ક્સ આવી ગયા. તમે જોઈ શકો છો. આ 5 ને 6 છે. ગુજરાતીમાં જુદા હતા, 12, 13, 6. ખાસ ટેકનોલોજી બનાવી છે. અહીં જ પત્રક બની જાય. અને આની પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈને તમારે જેમ જે જરૂર હોય પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈને પ્રિન્ટ મેળવી લો. ગુજરાતીનું કામ પતી જાય એટલે બીજો વિષય એન્ટર કરો, એનો પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈને તમારે જેટલા પેજની જરૂર હોય એની પ્રિન્ટ મેળવી લો. આ રીતે અને સમગ્ર બધા જ એન્ટ્રી થઈ તો સમગ્ર 20 ગુણનું પત્રક આ બની ગયું, જે તમે વિષય શિક્ષકોને ચકાસવા આપી શકો છો. હવે તમને એક પ્રશ્ન થશે કે બોર્ડમાં જે આપણે ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય છે 20 ગુણનું, એના માટે આ પત્રક, હા આ પત્રક પણ ચાલે, પણ આપણે ખાસ પ્રકારનું બનાવ્યું છે. અહીંયા જે વિષયોના કોડ લખ્યા છે એ અગાઉ જે ક્રમાનુસાર વિષયો હતા એને ધ્યાનમાં રાખીને ક્રમાનુસાર વિષયો છે. પણ બોર્ડમાં ક્રમાનુસાર આ પ્રમાણે વિષયો નથી હોતા. બોર્ડમાં શિક્ષકને સરળ પડે એ પ્રમાણે અહીંના માર્ક્સ તે વિષયો બદલે છે. તો એ અહીંથી પ્રિન્ટ ન કાઢતો એનું હું અહીંયા બતાવી દઉં. આ ઇન્ટરનલની સમગ્ર માહિતી થઈ ગઈ. પ્રથમ પીરિયોડિક, બીજી ઇન્ટરનલની એન્ટ્રી કરી, ઇન્ટરનલ વિષય વાઇઝનું પત્રક બની ગયું. આ એક સમરી બની ગઈ. પણ આ સમરીની પ્રિન્ટ કાઢવાની પણ જ્યારે ઓનલાઈન એન્ટ્રી કરવી હોય તો એના માટે બેસ્ટ છે ઓપ્શન સ્પેશિયલ તમારા માટે. હવે 4થા નંબરનું આવ્યું રિઝલ્ટ નામનું પત્રક ઓપન કરો. 10મા ધોરણમાં રિઝલ્ટ નામનું પત્રક ઓપન કરો તો પહેલું જ પત્રકનું નામ છે ઇન્ટરનલ. તમે એ જો આંતરિક ગુણ સંગ્રહિત પત્રક ઓનલાઈન એન્ટ્રી માટેનું ખાસ પત્રક. અહીંયા વિષયો એ રીતે અમે ગોઠવ્યા છે કે ઓટોમેટિક તમે તો ત્યાં નોર્મલ જે રીતે એન્ટ્રી કરતા હતા એન્ટ્રી કરી, પણ બોર્ડની વેબસાઇટ ઉપર વિષયો જે રીતે ક્રમમાં ફેરવેલા હોય છે એ પ્રમાણે અહીંયા તમારા માર્ક્સ ગોઠવાઈ ગયા.
આના માટે તમારે કોઈ વિશેષ કરવાનું નથી, તમારે કંઈ માર્ક્સ ફેરવવાના નથી. તમે તો નોર્મલ વિષયની જોઈને જે એન્ટ્રી કરતા હતા એ જ કરી, પણ અહીંયા ફરી ગયા. પહેલો ગુજરાતી વિષય આવી ગયો બોર્ડની વેબસાઇટમાં, બીજો અંગ્રેજી છે બોર્ડની વેબસાઇટમાં, ત્રીજો પ્રથમ વૈકલ્પિક વિષય છે તો એ આવી ગયો. સમાજ વિદ્યા, વિજ્ઞાન, ગણિત, વ્યાયામ એમ પહેલાં મુખ્ય 6 વિષયનું 20 ગુણનું ઇન્ટરનલ, અને એના પછી બોર્ડની જે શાળા કક્ષાએ 50-50 ગુણની પરીક્ષા લેવાય છે તેના માર્ક્સ પણ અહીંયા આવી જશે. તો આ રીતે ખાસ પ્રકારનું પત્રક બનાવે છે. આની પ્રિન્ટ મેળવી લેવી અને આને ઓનલાઈન એન્ટ્રી માટે ઉપયોગ કરી લેવી. તો આ વાત થઈ ઇન્ટરનલ એન્ટ્રી ધોરણ 10ની. આશા રાખું છું સમજ પડી ગઈ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.